સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું માર્કેટ લાઈવમાં હવે સમય થઈ રહ્યો છે આજની ઓપ્શન રણનીતિ પર નજર કરવાનો। તો યજ્ઞેશજી આપણી સાથે જોડાયેલા છે। યજ્ઞેશજી, આજે ઓપ્શનની રણનીતિ ઇન્ડેક્સ બાજુએ જ રહેશે કે પછી કશે સ્ટોક પર ખાસ નજર પડી રહી છે? આજની જે ઓપ્શનની રણનીતિ છે સ્ટોક સ્પેસિફિક રહેશે। મારી જે પસંદગી છે ટાઇટન ઇન્ડસ્ટ્રીનું કાઉન્ટર। ટાઇટન લિમિટેડમાં આપણે જોઈએ તો એક સ્ટ્રોંગ ઓલરેડી ડાઉનસાઇડ મોમેન્ટમ આપણે જોયો હતો અને નીચેમાં આપણે ઓલમોસ્ટ 3100ના લોઅર લેવલ્સ પોસ્ટ કર્યા હતા અને ત્યારબાદ કાઉન્ટર એક કન્સલ્ટેશન ઝોનમાં જઈ રહ્યું છે। ફ્યુ ટ્રેડિંગ સેશન પહેલા આપણે જોયું તો 20 ડેઝ મૂવિંગ એવરેજ પાસે એક સ્ટ્રોંગલી રેઝિસ્ટન્સ એને નડી રહ્યો છે। તો ઓપ્શન્સની આપણે આ રીતે આમાં લગભગ 3100નો પુટ ઓપ્શન સેલ કરવો જોઈએ નીચેમાં અને ઉપરમાં 3300નો કોલ સેલ કરવો જોઈએ। જે પુટ છે એ લગભગ ₹29.28 પાસે સેલ કરવાનું ચાલવાનું છે અને 3300નો જે કોલ છે ઓલમોસ્ટ અરાઉન્ડ 16 પાસે સેલ કરવાનું છે। તો આ કાઉન્ટરમાં ઓપ્શન્સના જે એક રેન્જ છે એને પ્લે કરવાની છે। સ્ટોક એવું લાગી રહ્યું છે કે રેન્જ બાઉન્ડ રહેશે થોડા ટાઈમ માટે। જે મેક્સિમમ પ્રોફિટ છે 7840 છે, ₹7800 અરાઉન્ડ છે અને M2M સ્ટોપ લોસ આપણે રાખવાનો છે આમાં ₹3500। એટલે જુઓ, ટાઇટન પર તમને અહીંયાથી સ્પ્રેડ સ્ટ્રેટજી મળતી દેખાઈ રહી છે। 3100નો પુટ તમારે ખરીદીને ચાલવાનો છે, ઉપરમાં 3300નો કોલ વેચવાનો છે। અહીંયાથી તમને જે મેક્સિમમ લોસ છે એ લગભગ 3500નો થશે, પરંતુ 7,840 સુધીના એક મહત્તમ નફો મળી શકે છે। માફ કરશો, ટાઇટનનો 3100નો પુટ પણ તમારે અહીંયાથી વેચીને ચાલવાનો છે અને 3300નો કોલ પણ વેચીને ચાલવાનો છે, એટલે આના પર એક ખાસ ધ્યાન રાખજો। ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રેટજી આજના દિવસે ટાઇટન માટે બનતી દેખાઈ રહી છે, પરંતુ આગળ